તો ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. અને મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને 2 દિવસથી વરસાદનું વિરામ. 31 તારીખથી પાછી આગાહી બોલો, પણ મહેસાણા જિલ્લામાં બોલતી નહીં. તો જોઈએ ગાઈસ, આજે દ્વારકા જવાનું હતું પણ હુકમ ના થયો. હુકમ થયો તો પણ મારું મન પાછું પડ્યું. વાતાવરણ એવું હતું અને ઘરનો બધો આનાકાની કરતો હતો. કાવડ હતો અફરી ટેબલ લઈ જવાની, એટલે મારે લઈ જવાનું થાય ને એટલે જ ના તમારે પડે. તે આવતી પૂનમે જઈશું આપણે, કોઈ એવું નહીં. કાલ જવું કે કાલ પૂનમ હોય રાતે. તો ગાઈસ જોઈ લો હું મોટું કેવું થઈ ગયું. દ્વારકા જવાનું ના પડે. કાલે જવાય કાલે જવાય તો ચાલો કાલે હવે જે પહોંચી ગયા ને તો પૂનમ તો હોય જ કે રાતે જ પૂનમ હોય કાલે. તો ગાઈસ જોઈએ કાલ મેળવાઓ તો કાલે જતો રહીશું આપણે. તો કોઈ એવું મનમાં હદ નહીં. તો ગાઈસ ચલો હવે ચા પી લઈએ. મૂડ તો ઓફ થઈ ગયું પણ મૂડ કમ્પ્લીટ થઈ જશે. મસ્ત મજાની મસાલાદાર ચા બનાવી દઈએ કડક. જવું કોણ ના પાડે. તો ગાઈસ ચા નાસ્તો કરી કચરા પોતું બધું મસ્ત મજાનું જો કરી દીધું છે ઘરમાં. નારુનો ભંભો ઉડતો ઉડતો જાય. તેના મારા આરવભાઈ જો બિસ્કિટ ખાય હા ને ઊંઘતા જાય. હવે હુઈ જશે બિસ્કિટ ખાતો ખાતો. નહીં આરો હુઈ જાય ને બેટા. તો ગાઈસ જો આરુનો ચડીઓને હુકાય. હવે કહું કોરા જેવું કાઢ્યું તે બહાર જઈને મૂકી દઉં, પણ પાછું હા ને વાતાવરણ વાદળ સાહેબ કરી દીધું પાછું. જો સવારમાં મસ્ત તડકા જેવું કાઢ્યું હતું અને ત્યાં વાતાવરણ બદલી આખું વાદળ સાહેબ જેવું કરી દીધું. તો ગાઈસ આજ તો અમારે જવાનું હતું દ્વારકા પણ કેન્સલ થયું. જેમ કે આવું વાતાવરણ એટલે જયા દે નહીં બધા ઘરના, એટલે પછી કેન્સલ કર્યું. પછી જઈશું ત્યાં દ્વારકાધીશનો હુકમ નહીં હોય એટલે. ખાઈ જાઓ બિસ્કિટ. બીજું આપું બીજું. છોકરા કોનું છે? મારું છે. લે આય રે લીધું લ્યા. તો ચલો ગાઈસ ત્યાં આરામને હું ઊંઘાડી દઉં પછી નાવા બેહું. તો ગાઈસ અમે બેસીએ છીએ જમવા માટે. આજે અમારા હંગા તારું ભાઈએ જમવા બેસી ગયા છે. ફોન લઈને કાલો મદારી જોતો અમે બનાવ્યું છે મસ્ત મજાની મિક્સમાં દાળ. મેઠું ઓછું હતું કમ્પ્લીટ મિક્સમાં દાળ અને ગરમ ગરમ રોટલી છાશ. ચલો તાને જમી લઈએ. આરું તો કાલું મદાય નહીં જતો ભાઈ, દાદી જોવા કાલું મદાય નહીં આરું. તો ચલો ગાઈસ તાને જમી લઈએ. હજી પૂછ્યા થયા છે. હજી પેલા વાટકો ઢોકલું હતું ને એમાં કચુંબર લાવજો થોડું. કચુંબર બનાવ્યું અરે મિક્સમાં કેવું બનાવ્યું ખાવામાં તાર? દાળ. હા તો ચલો ગાઈસ તાને ફટાફટ જમી લઈએ ને ભૂખ બહુ લાગી છે. હજી ચણા બાલ કપાવા જવાનું છે. અલે હા હાલ કે જવાનું નહીં જવાનું. ફાઇનલ કહી દેવાનું. ફાઇનલ એટલે કાપી લેજે તું. લાવ હું કાપી આલું. લાવો ચલો ગાઈસ તાને જમી લઈએ. તો ગાઈસ 4 વાગી ગયા અને અમે ઉઠી ગયા છીએ. મોટું ધોઈને મસ્ત ફ્રેશ થઈ જાય ને જમા હારો ભાઈ. શું જઈએ યારો? શું હેડ્યો? હા શું હેડ્યો? ગલ્લો પાછું કે નહીં જતો ના, એટલે તો પાછી ગાડી વળે એમ તો. હા એટલે તો ગાડી પાછી વળે એમ તો પાછી. ચો જાય યારો એ ખાધે તો એ અડધો પડ્યો મસાલો તો. આ તો જો હાચુકમાં પહોંચ્યો હતો. આ લ્યો શું અડે આરું? આવું ગોઠિયા લેતા આવજે. ગોઠિયા હો જામા માટે ગોઠિયા લેતા હો.
ખાઈને દાદા હા પાછો કર બેટા આરો શેક પહોંચે ગન્નારે આપણે જઈએ હમણાં હા બેટા આવ આજો ચલો બેટા હા હમણાં જવાનું હા ગલ્લા હતા ના જવાનું હમણાં ચલો હમણાં જવાનું હમણાં કે હમણાં મોડા જવાનું હો મોડા ને તાર દૂધી ગરમ કરું લઈ લો ઓ બાપરે માટો છોકરા લઈ લેવો પડશે હાય કર હાય કર આવ તો ગાઈસ આજે બહુ દિવસ પછી તડકો ને 4-5 દિવસ પછી તડકો નીકળ્યો પાછું વાદળછાયું વાતાવરણ જો તડકો તો નીકળે હમ તો નહીં યાર હમણાં મસ્ત નીકળે તો તડકો અત્યારે થોડું વાદળછાયા જેવું થઈ ગયું દૂધી ગરમ કરું તા બેટા કોઈ બે જાય દૂધી ગરમ કરું તા માટે હા હલતો નહીં હા એ સારું બેન કિચનમાં બેસા દે દૂધી ગરમ કરવી હે હલતો નહીં હા હું તો માટે દૂધી લેતો અને પણ દૂધી તો હા નહીં યારું લાવવી પડશે દુકાને હું પીશો હોય ક્યાં છે છબત કરવો છબત દૂધી જ પીવાય નહીં શરબત નહીં પૈસા ચાલ્યા તારી 50 ને 52 રૂપિયા 2 રૂપિયા હેલો દૂધી પી લો આ દૂધી જો બિસ્કિટ ખાઈ લો પછી દૂધી લઈ આલું હા દુકાને પપ્પા જાય એટલે દૂધીની ઠેલી લેતા આવજો હા સારું કે ગાઈસ પેલા ખેતરમાં મોર કેટલા બધા આવ્યા તો ગાઈસ આ ખેતરમાં મોર કેટલા બધા આવ્યા જો તે મોર હ ને તેલ ચડાવીને નાચા બી હ જમવાનું મસ્ત મજાનું બનાવી દીધું દૂધીના પોતાયા અજીત ભાવ દૂધીના પોતાયા ડુંગળી બટાકાનું શાક અને ખીચડી મસ્ત મજાની મારા આરું હારી ભાવ નહીં આરું છીછી પોતાયું ભાવા ને તો ગાઈસ આજે જો સંધ્યા ખીલી એકદમ કેસરી કેસરી જેવું થઈ ગયું નહીં વાતાવરણ એકદમ કેસરી કેસરી બગલું ઉડીને જાય તે ગાઈસ વાતાવરણ ખુલ્લું થઈ ગયું વરસાદ આવ્યું લાગતું હોય નહીં અને જોયા શું કરે બેટા હલે છોકરા ભંભોલો ફૂલાવતી આવડતું ને ફૂલાવા માંડે નહીં પડે ચલો ગાઈસ તાન જમવાનું તો બનાવી દીધું હવે થોડી વાર રિલેક્સ થઈએ તાપ જે પછી જમીએ નહીં હજી જમવા માટે હજી તો જો ખાવાનું જાતે લઈ લીધું આરુમાં જોડી મેં તો ઉતરતો નહોતો એટલે આ લાલી ના આરું બહાર અને ખાવા બેઠા ચલો ગાઈસ તાન જમી લઈએ અને વિડીયોની એન્ડ કરીએ તો અમારું બોલજે જેટલું લાઈક કરો શેર કરો બોલજે જેટલું જય માતાજી જય દ્વારકાધીશ ટાટા બાય બાય ગુડ નાઇટ ગાઈસ આજે તો હું કાઢેલું ખાવાનું બોલતો ને બસ અને બસ તો ચાલનું અમમ તો કરું હું તો ચલો ગાઈસ તાન મળીશું કાલના નવા બ્લોગમાં ऊपर बाबूजी की शादी नहीं हो रही है